Hello students, now this is the continuation of tenses. We have seen 9 tenses in last videos. Okay, so here we are going to see about all perfect continuous tense. Okay, so first one, present perfect continuous tense, past perfect continuous tense and future perfect continuous tense. Okay, this is the fourth tense of each tense. Okay, so this is the fourth part or type of tense of each tense, that is present, past and future. So first one, see when it is used. The perfect continuous form is used when the action continued for some duration of time. In order to express the duration of time, the preposition for or since is used. Okay, so perfect continuous tense means it is used when the action continued for some duration of time. સમ ડ્યુરેશનમાં કન્ટિન્યુ હતું એક્શન. ઓકે, બતાવવા માટે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ થાય છે. એન્ડ ફોર એક્સપ્રેસ્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ, the preposition for and since is used. So here you have to learn the use of for and since. These are the preposition who use in 3 tenses to express the duration of time. Okay, when the for is used, or at first let's say since. When since is used, since indicates some point of time. Since is indicates some points of time, where for is indicates some length of time. That ઓકે, સો લેન્થ બતાવી હોય કે આટલા સમયથી આવું ચાલી રહ્યું છે. ઓકે, સો લેન્થ બતાવી હોય, એટ ધેટ ટાઈમ ફોર ઇઝ યુઝ એન્ડ સમ પોઈન્ટ કે આ સમયથી એવું એક્ઝેક્ટ આપણને ખબર હોય, એક્ઝેક્ટ ટાઈમ ખબર હોય. ઓકે, સો એટ ધેટ ટાઈમ સિન્સ કોઈક પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવું હોય, એક્ઝેક્ટ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવું હોય, એટ ધેટ ટાઈમ વી યુઝ સિન્સ. ઓકે, સો સિન્સ એન્ડ ફોર, ધ યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર ઇઝ ઓલ્સો હિયર. Now let's see the 10th number tense, the present perfect continuous. Present perfect continuous tense is used when the action that started in the past is still continuing. Okay, past માં present perfect continuous tense issue દર્શાવે છે એક્શન પાસ્ટમાં સ્ટાર્ટ થયું હતું અને હજુ પણ એ ચાલુ જ છે. For example, she has been reading this book since morning. એ આ બુકને સવારથી વાંચી રહી છે. ઓકે, ઇટ મીન્સ કે સવારથી વાંચતી છે, તે હજુ પણ વાંચે જ છે. સો પાસ્ટમાં એક્શન સ્ટાર્ટ હતું, એ સ્ટીલ કન્ટિન્યુ ટુ ધ પ્રેઝન્ટ. ઓકે, સો ઇન ધીસ ટેન્સ have been and has been. Have been and has been. Continue means ing. વર્બ સાથે ing ફોર્મ લાગશે. કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એની અંદર વર્બ સાથે ing ફોર્મ લાગે. નાઉ પ્રેઝન્ટ પરફેક્ટ છે, સો પરફેક્ટ ટેન્સ મીન્સ ઇટ ઇઝ હેઝ. ઓકે, એન્ડ હેવ. હેઝ એન્ડ હેવ ઇઝ ધેર ઇન પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે જોઈ ગયા. ઓકે, એની અંદર શું આવે? હેવ એન્ડ હેઝ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ. એમાં થર્ડ ફોર્મ આવશે અને આ કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી ફોર્મ આવશે અને આગળ બીન લગાવવામાં આવશે. ઓકે, સો હેઝ, હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી ફોર્મ ઓફ વર્બ. ઓકે, સો હેઝ બીન શા માટે લખ્યું? બિકોઝ શી એઝ અ સબ્જેક્ટ ઇટ ઇઝ ગિવન અ શી. ઓકે, સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે? શી. શી એ કયો સબ્જેક્ટ છે? થર્ડ પર્સન singular. He, she, it and one name. It is third person singular subject, and with third person singular subject we have to use has in present tense. પ્રેઝન્ટના જેટલા પણ ટેન્સ છે એનું થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એની અંદર આપણે હેઝ યુઝ કરવાનું છે. હી, શી એન્ડ ઇટ એન્ડ વન નેમ. ઓકે, સો શી આપ્યું છે, સો હેઝ. એના સેકન્ડ સેન્ટેન્સની અંદર વી આપ્યું છે, સો હેવ બીન. ઓકે, શી હેઝ બીન રીડિંગ ધીસ બુક એન્ડ વી હેવ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ગ્રામર ફોર 2 years. ઓકે, વી હેવ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ગ્રામર ફોર 2 days. આપણે કેટલા દિવસથી સ્ટડી કરી રહ્યા છે ઇંગ્લિશ ગ્રામરનું? 2 daysથી સ્ટડી કરી રહ્યા છે. અહીંયા આપણને 2 years આપ્યા છે. ઓકે, સો આવું કેવું હોય કે આટલા સમયથી. ઓકે, સો હિયર સી ધ યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર નાઉ. સો હિયર સિન્સ મોર્નિંગ. ઓકે, સિન્સ મોર્નિંગ. સો વાય સિન્સ? બિકોઝ exact point of time is
નો આપણને ખબર છે કે ક્યારથી, તો એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ ખબર છે, સિન્સ મોર્નિંગથી. ઓકે, એન્ડ હિયર ફોર 2 years. સો ડોન્ટ નો વિચ 2 years. ઓકે, ખબર નથી કે કયા 2 વર્ષ. ઓકે, સો ફોર 2 years. ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટ ટાઈમ એન્ડ ધીસ ઇઝ ધ લેન્થ ઓફ ટાઈમ ઇઝ ગિવન. ઓકે, સો એનો લેન્થ આપી છે આપણને કે કેટલો સમય, તો આ આપણને એક લેન્થ આપી છે. સો હિયર વી યુઝ ફોર. સો since and for, the use of since and for is also you have to learn. Now second tense, the past perfect continuous tense. Okay, let's see. Past perfect continuous tense is used when an activity that started in the past was still continuing at the named time in the past. Okay, તો જે એક્શન, હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો પાસ્ટમાં એક્શન કોઈ ટાઈમ પર શરૂ થયું હતું અને કોઈ ટાઈમ સુધી એ એક્શન ચાલ્યું. ઓકે, પાસ્ટના કોઈક ટાઈમથી એક્શન સ્ટાર્ટ થયું હતું અને પાસ્ટના આ ટાઈમ સુધી એક્શન શરૂ એટલે સ્ટાર્ટ હતું, કન્ટિન્યુ હતું. આવું દેખાડવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, સો એક્ઝામ્પલ, ઇટ હેડ બીન. સો પરફેક્ટ ટેન્સ છે, મીન્સ પરફેક્ટ ટેન્સની અંદર હેવ હેઝ એન્ડ હેડ પ્લસ થર્ડ ફોર્મ ઓફ વર્બ પરફેક્ટ ટેન્સની અંદર. ઓકે, પણ અહીંયા તો કન્ટિન્યુઅસ છે, મીન્સ ફોર્મ કયું આવશે? વર્બનું આઈએનજી વાળું ફોર્મ આવશે. ઓકે, પણ પરફેક્ટ ટેન્સ છે એટલે હેવ હેઝ એન્ડ હેડ આવશે. હેવ હેઝ કોની અંદર? પ્રેઝન્ટ ટેન્સ. હેડ ઇન પાસ્ટ ટેન્સ. સો હેડ ઇઝ ગિવન અને બધા જ અંદર આપણને બીન એડ કરવાનું છે. ઓકે, સો પાસ્ટ ઇન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઇન પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓર ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઇન ઓલ ટેન્સીસ વી હેવ ટુ એડ બીન. ઓકે, સો બીન એડ કરવાનું છે બધાની અંદર. સો ઇટ હેડ બીન રેઇનિંગ ફોર એન આવર વેન યુ રેંગ મી અપ. ઓકે, તે મને રિંગ કરી ત્યારથી 1 કલાક સુધી વરસાદ થયો હતો. ઓકે, જ્યારે તે મને રિંગ કરી હતી ત્યારથી માંડીને 1 કલાક સુધી વરસાદ થયો હતો. સો આ પાસ્ટનું એક્શન કે કોઈક ટાઈમથી આટલા ટાઈમ સુધી એક્શન ચાલુ હતું એમ બતાવવા માટે. ઓકે, સો he had been, now second one, so here see for an hour. Okay, for an hour. So here it is length of, it shows the length of time for an hour. Since noon, here exact noon, afternoon થી થયું છે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સમાં he had been waiting since noon when you came in the evening. એઓ સવારથી તમારી વેટ કરતા હતા જ્યારે તમે સાંજે આવ્યા હતા. ઓકે, સો આ એક્શન પાસ્ટનું છે. ઓકે, એન્ડ હેડ બીન ઇઝ ગિવન બિકોઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ આઈએનજી ફોર્મ ઇઝ ઓલ્સો ગિવન બિકોઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ટેન્સ. નાઉ સિન્સ, વાય સિન્સ ઇઝ યુઝ? બિકોઝ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ ગિવન. નૂન, એક્ઝેક્ટ ટાઈમ ખબર છે, નૂન આફ્ટરનૂનથી એવો હી હેડ બીન વેઇટિંગ. Okay, afternoon thi. So it is given exact time. So since is used, and if there is a length of time, then for is used. Okay, now let's see 12th number and last tense, the future perfect continuous tense. It is used when an action will continue for some time in the future. Okay, so future ની અંદર કોઈક એક્શન આ સમયમાં ચાલુ થશે. ઓકે, તો એના માટે કયો ટેન્સ યુઝ થશે? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સો ફોર એક્ઝામ્પલ, he came here at 6. He came here at 6. This is he came here. Which tense? He came here. Came is which form? Come, came, come. Second form. So second form આપ્યું એટલે past tense. Okay, so he came here. આ પહેલું સેન્ટેન્સ છે. at 6, 6 વાગે એવો આવ્યા હતા. ઓકે, આ ફર્સ્ટ સેન્ટેન્સ એ કયું છે? પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, બાય 2 તમે 6 વાગે આવ્યા હતા. બાય 2 he will have been waiting for 8 hours. ઓકે, સો એવો તમારી બાય 2 he will have been waiting for 8 hours. એટલે કે એવો 8 hours સુધી તમારી વેઇટ કરશે. સો here will have been
So here in future tense will have, and been is also there, so it is easy. Future perfect, all the perfect continuous tense have, has and had plus been plus ing form બધાની અંદર. have, has, had શું આવશે? સબ્જેક્ટ પછી have, has, had, ત્યાર પછી been, બધામાં been આવશે. ઓકે, એન્ડ ત્યાર પછી ing ફોર્મ ઓફ વર્બ, બધામાં એક સરખું છે. બટ અલગ શું છે? તો have, has એન્ડ had, એન્ડ ફ્યુચર ટેન્સની અંદર will have. ઓકે, ફ્યુચર ટેન્સની અંદર વિલ તો આપેલું જ હોય. ફ્યુચર ટેન્સના કોઈ પણ ટેન્સ લો, ફ્યુચરના 4માંથી કોઈ પણ એક ટેન્સ લઈ લો, એમાં બધા જ સેન્ટેન્સની અંદર વિલ ઓર શેલ આપેલું જ હોય. ઓકે, સો ફ્યુચર ટેન્સ ઇઝ સો ઇઝી, બધામાં વિલ શેલ આપેલું હોય. સાથે આની અંદર ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ છે એટલે વિલ હેવ બીન. ઓકે, નાઉ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો હેવ, હેઝ પ્લસ બીન. ઓકે, સો હેવ ક્યારે? ઓલ અધર એક્સેપ્ટ થર્ડ પર્સન સિંગ્યુલર, એના સિવાયના જેટલા પણ પ્રોનાઉન્સ આવશે, જેટલા પણ સબ્જેક્ટ્સ આવશે, એ બધા સબ્જેક્ટ સાથે હેવ, એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું? હી, શી, ઇટ એન્ડ વન નેમ, દેટ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર. એની સાથે હેઝ, બીજા બધા સાથે હેવ બીન ing ફોર્મ ઓફ વર્બ. Okay, has been ing form of verb or have been ing form of verb. Then past tense માં તો બધા સાથે had, so had been ing form of verb. Easy. Okay, so hope you understand all these tenses. If you have confused in any tenses, please call me. Okay, then we'll stop here and we'll give you exercises later. Okay students, take care, stay home, stay safe.